તો દોસ્તો મહેમાનો હળવદથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું નામ છે વડીલ આપનું? અશોકભાઈ. આપનું નામ? મહેશભાઈ. આપનું નામ? અરવિંદભાઈ. હરગોવિંદભાઈ. આ પ્રોપર હળવદથી છો? રણમલપુર ગામથી. સાહેબ આ વિચાર ક્યાંથી આવ્યો કે ચાલો આપણે પોતાની ગાડી લઈ અને આજે આશ્રમની અંદર ફૂલની પાકડી સપોર્ટ આપીએ? જોઈએ અમે વિડીયોને બધું જોતા અમને એવું થાય કે ક્યારેક આપણે થાય એટલું કરી દાન પૂન કરી કે જેટલું થાય એટલું અમે આવ્યા. ના બહુ ટાઈમથી આવવાનો વિચાર હતો પણ ટાઈમ મળતો નહોતો. એટલે ઘરની ખેતીનો જ અનાજ છે. વાહ, આપ શું કહેશો સાહેબ? અહીં આવી જોયું તમે, કેવું લાગ્યું તમને? અહીંયા પ્રભુજીની સેવા કરવી બહુ સરસ કરો છો. નજરે જોયું, લાઈવ? નજરે જોયું લાઈવ. એમને થેન્ક યુ સો મચ. જે વિડીયોમાં જોતા હતા ને આજે રોજ લગભગ 25 વિડીયો તો જોતા જ હોય તમારે લાઈક. ખૂબ ખૂબ ધન્યવાદ મોટા ભાઈ. આપ શું કહેશો વડીલ? થેન્ક યુ. બસ દોસ્તો આજે ભાઈઓ હળવદથી રાત્રે 11 વાગે નીકળ્યા હતા. પોતાની ગાડી બાંધી પોતાનું અનાજ લઈને આજે આશ્રમની અંદર આપવા માટે આવ્યા છે. અને આજ તે પ્રેમ છે, લાગણી છે. લોકો એટલા બધા દૂરથી આવે છે. વિચાર કરો કે ભાઈ એટલું દૂરથી અહીં સુધી પહોંચો. આપણે એમ વિચારીએ કે ભાઈ એની કરતાં કંઈક કરી દઈએ બીજું, પણ ભાઈનો પ્રેમ, લાગણી અને એમની અહીં પ્રત્યેની આસ્થા એ જ કંઈ ભગવાનના આશીર્વાદ છે. થેન્ક યુ સો મચ. તમે પણ પધારજો અને આજે બસ ઈશ્વર એમને ખૂબ જાજો આપે અને ખૂબ આવા સારા કામ કરવાની પ્રેરણા મળતી રહે અમને. થેન્ક યુ મોટા ભાઈ. ખૂબ આનંદ થયો મોટા ભાઈ. થેન્ક યુ.